દેશની મોટાભાગની સંસ્થાઓ વિશ્વસનીયતાની કસોટી પર આવીને ઊભી છે। કોઈ ઈડીને પ્રશ્ન કરે છે, કોઈ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને પ્રશ્ન કરે છે, કોઈ મીડિયાને પ્રશ્ન કરે છે, કોઈ રાજનીતિને કરે છે, કોઈ સત્તાને કરે છે, કોઈ વિપક્ષને કરે છે। પણ આ પ્રશ્નોની વચ્ચે શું આપણને જવાબો મળે છે જેના માટે આપણે દરરોજ આ પ્રશ્ન તો છે, સવાલ તો છે એ રીતે સતત બોલ્યા કરીએ છીએ? રાજનીતિ બે હિસ્સાઓમાં વહેંચાયેલી છે, મીડિયા પણ બે હિસ્સાઓમાં વહેંચાયેલું છે, પણ છતાંય બની શકે એટલા વચ્ચે રહીને જેટલી શક્ય બાબતો ધ્યાનમાં આવી છે બધા પર આજે વિસ્તારથી વાત કરવી છે। નમસ્કાર, આપની સાથે હું દેવાંશી। સૌથી પહેલા દેશમાં ખૂબ મોટા સમાચાર તરીકે કોંગ્રેસની પત્રકાર પરિષદ સામે આવી, જેમાં ખાસ્સા લાંબા સમય પછી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી જાતે મીટિંગમાં એ પત્રકાર પરિષદમાં હાજર હતા। કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ હાજર હતા, રાહુલ ગાંધી પણ હતા અને કોંગ્રેસના ખજાનચી અજય માકનથી માંડીને જયરામ રમેશ એ લોકો જ્યારે આ પત્રકાર પરિષદને સંબોધી રહ્યા હતા ત્યારે એમણે પ્રશ્ન કર્યો કે અમારા બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી દીધા છે, અમે અમારા ઉમેદવારને મદદ નથી કરી શકતા, અમારી પાસે એકાઉન્ટમાં અમુક રકમ હોવા છતાં અમે એને વાપરી નથી શકતા, અને પછી કારણ શું આપ્યું છે તો 1994-95ની આજુબાજુનો એક કોર્ટ કેસ, અને આ રીતે ચાલ્યું તો કદાચ એવું બની શકે કે ગાંધી અને બજાજજીના સમયમાંથી પણ કોઈ ભૂલચૂક કાઢીને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ અમારા પર કેસ કરી શકે છે। પ્રશ્ન તો અતિશય ગંભીર હતો। પત્રકાર પરિષદમાંથી શું નિચોડ સામે આવ્યો, સાંભળીએ। Effort is underway by the Prime Minister to cripple the Indian National Congress financially. Funds collected from the public are being frozen and money from our accounts is being taken away forcibly. We cannot support our workers. We cannot support our candidates. Our leaders cannot fly from one part of the country to the other. Forget fly. They can't take a railway train. And this has been done literally 2 months before the election campaign. सुप्रीम कोर्ट ने जिस चुनावी चंदा बॉन्ड को इलीगल और अनकॉन्स्टिट्यूशनल कहा, उस स्कीम के तहत मौजूदा सत्ताधारी दल ने हजारों करोड़ रुपए से ज्यादा अपने अकाउंट में भर लिया है, और दूसरी तरफ साजिशन मुख्य विपक्षी दल का बैंक अकाउंट फ्रीज कर दिया गया है ताकि हम पैसों के अभाव में बराबरी से चुनाव ना लड़े और ना लड़ पाए। ये सत्ताधारी दल द्वारा एक खतरनाक खेल है। સિલેક્ટિવ એપ્રોચની સાથે સંસ્થાઓ કામ કરી રહી છે, એમાં કોઈ જ શંકા નથી। એમની વિશ્વસનીયતા પર પ્રશ્ન છે એ વાત પણ સાચી છે। 94-95ના કેસ પર અત્યારે ચૂંટણીના ટાણે કાર્યવાહી કરવામાં આવે તો પણ વિપક્ષને અને બાકીના બધા લોકોને પ્રશ્ન કરવાનો અધિકાર છે, પણ વાત એ સામે આવીને ઊભી રહી જાય છે કે જે લોકો સત્તામાં હતા એમણે વર્ષોથી આ જ પ્રકારનું પોલિટિક્સ આગળ જતા એનાથી બગડ્યું એ કરતાં આજે આપણે આ કગાર પર આવીને ઊભા છીએ। આટલા બધા પક્ષોએ દેશમાં શાસન કર્યું, પરંતુ સંપૂર્ણ પ્રામાણિકતાથી કોણ એવું કહી શકે કે અમારા કેન્દ્રમાં માત્ર દેશ હતો અને દેશનો એક પણ રૂપિયો એમાં ક્યાંય ગફલું ન થઈ જાય, ક્યાંય ચોરી ન થઈ જાય, એ માટે પૂરી નૈતિકતા સાથે અમે કામ કર્યું છે। કમનસીબે કોઈ માણસ સોગંદ લેવા પણ આગળ નહીં આવે। કહેવાની વાતો અલગ હોય છે અને જ્યારે એ રાજનીતિનું પરિણામ દેખાતું હોય છે, અલગ સ્વરૂપમાં દેખાતું હોય છે। કોંગ્રેસ પક્ષની સામે ચોક્કસ એક પડકાર આવીને ઊભો છે અને આ પડકારમાંથી કોંગ્રેસે બહાર આવવું પણ પડશે, કેમ કે દેશમાં આ એમના અસ્તિત્વની લડાઈની ચૂંટણીનો જંગ છે। ભારતીય જનતા પાર્ટી 400 પારની વાત કરી ચૂકી છે। 400 પારનો મતલબ એ થાય છે કે મુખ્ય વિપક્ષ બની શકે એટલી બેઠકો પણ કોંગ્રેસ પક્ષને 2019ની લોકસભા ચૂંટણીમાં નહોતી મળી। આ વખતે એનાથી પણ ઘટે તો કોંગ્રેસ પક્ષના અસ્તિત્વ પર ચોક્કસ પ્રશ્ન થવાના છે। ઓલરેડી સત્તા નથી એવું માનીને કેટલાય રાજનેતાઓ પક્ષ છોડી ચૂક્યા છે। ફરી એકવાર ભયાનક હાર જો કોંગ્રેસ પક્ષના ફાળામાં આવે છે તો કોણ વિપક્ષમાં રહેશે અને કોણ જનતાના એ પ્રશ્નો પર ખુલીને બોલશે અથવા સરકારની સામે આંદોલન કરશે કે અવાજ ઉઠાવશે, પ્રશ્ન રહેવાનો છે। જો કે આંદોલન તો વિપક્ષ પણ ક્યાં કરે છે એ પણ તો બહુ મોટો પ્રશ્ન છે। આમ આદમી પાર્ટી પર ઈડીનો ચારેય બાજુથી સકંજો કસાઈ રહ્યો છે અને ઈડી ગમે ત્યારે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી શકે છે। આખો મામલો દિલ્હીની લીકર પોલિસીનો છે।
કેગનો પણ અહેવાલ સામે આવ્યો કે જો એ લિકર પોલિસી એ રીતે ન બનાવવામાં આવી હોત અને એમાં પ્રોફિટ માર્જિન શરાબ વેચતા વેપારીઓનું ન વધારવામાં આવ્યું હોત તો દિલ્હીને નુકસાન ન થતું અને દિલ્હીની સરકારને ફાયદો થતો. દિલ્હીની સરકારને ફાયદાનો મતલબ થાય છે દિલ્હીના સામાન્ય માણસને ફાયદો. શું હતું? પંજાબમાં ચૂંટણી પછી દિલ્હીમાં એક નવી શરાબ નીતિ લાવવામાં આવી અને આ નીતિ હેઠળ એ ચોક્કસ ઠેકેદારોને દારૂના ઠેકા આપવામાં આવ્યા. દારૂના અડ્ડા કરતાં પણ દુકાનો ચલાવવા માટે એમને લાયસન્સ આપવામાં આવ્યા. એની અંદર જે દારૂના દુકાનદારો હતા એમનું પ્રોફિટ માર્જિન 6% વધારીને 12% કરી દેવામાં આવ્યું અને આમ આદમી પાર્ટીએ એવો દાવો કર્યો કે અમે બહુ સારો દારૂ મળે કે જે પણ નવી પોલિસી લાવવાની છે. ટૂંકમાં જે પણ કરી રહ્યા છે બધું દિલ્હીના હિતમાં છે. વાત શું સામે આવી તો ઈડીએ તપાસ શરૂ કરી લગભગ એના આ પોલિસી લાવ્યાના 6 મહિના પછી કે જેની અંદર ઈડીએ આરોપ લગાવ્યો કે 100 કરોડ રૂપિયાનું ફંડિંગ આમ આદમી પાર્ટીએ અને અરવિંદ કેજરીવાલે જાતે લીધું છે. શરૂઆતમાં અરવિંદ કેજરીવાલનું નામ ક્યાંય નહોતું. સત્યેન્દ્ર જૈન બીજા એક કેસમાં ઓલરેડી જેલમાં હતા. એના પછી દિલ્હીના શિક્ષા મંત્રી મનીષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી, એ પોતે જેલમાં ગયા. એના પછી સંજય સિંહ આમ આદમી પાર્ટીના નેતા, રાજ્યસભાના સાંસદ, એમની પણ ધરપકડ કરી લેવામાં આવી. એના પછી ખૂબ મોટી અરેસ્ટ કરવામાં આવી કેસીઆરના દીકરી કે કવિથાની અને કે કવિથાની ધરપકડ પછી હવે એવું કહેવાય રહ્યું છે કે નેક્સ્ટ ટાર્ગેટ પર દેશમાં લોકસભાની ચૂંટણી પહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ગમે ત્યારે આ બોલી રહ્યા છીએ તો એની ગમે તે ક્ષણમાં પણ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી શકે છે. અરવિંદ કેજરીવાલની ધરપકડ દેશમાં કોઈ રાજ્યના સિટિંગ મુખ્યમંત્રીની ધરપકડ રાજ્યમાં અને દેશમાં રાજકીય પ્રતિઘાતો તો ચોક્કસ લઈને આવવાની છે. પરંતુ એનાથી ઈડીએ જે પ્રશ્નો કર્યા છે એ સાવ ગૌણ નથી થઈ જતા. ઈડી સિલેક્ટિવ એપ્રોચથી કામ કરે છે. શાસક પક્ષના મુખ્યમંત્રીને પ્રશ્ન નથી કરતી પણ એનાથી વિપક્ષના મુખ્યમંત્રી એ દૂધે ધોયેલા નથી થઈ જતા. એક આ અલગ પ્રશ્ન છે, આ અલગ પ્રશ્ન છે. અને એ સિવાય સૌથી મોટી વાત દિલ્હીની લિકર પોલિસીમાં એ પણ સામે આવી છે કે ચૂંટણી સમયે જ્યારે કાર્યવાહી થાય છે ત્યારે એને રાજનૈતિક રીતે જોવામાં આવે છે. અને રાજનૈતિક રીતે એટલા માટે પણ જોવાવું જોઈએ કેમ કે ઈડીની પાસે આજકાલની કોઈ સાબિતીઓ નથી. મનીષ સિસોદિયાની ધરપકડ ગુજરાતની ચૂંટણી પહેલા કરવામાં આવી હતી. અરવિંદ કેજરીવાલની ધરપકડના એધાણ દેશમાં લોકસભાની ચૂંટણી પહેલા છે કે કવિથાની પણ અરેસ્ટ એ રીતે જ કરવામાં આવી છે. આ મુદ્દા પર આમ આદમી पार्टी स्वाभाविक रीते ज खूब आक्रामक है. શું કહ્યું એમણે સાંભળીએ. दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल जी ईडी के समन्स के खिलाफ दिल्ली हाईकोर्ट गए हैं. नो कोअर्सिव एक्शन की अपील लेके वो हाईकोर्ट गए हैं. वो चाहते हैं कि वो ईडी की इन्वेस्टिगेशन को ज्वाइन करें, ईडी के साथ कोऑपरेट करें. लेकिन हमारा ऐसा मानना है कि ईडी अब एक इंडिपेंडेंट इन्वेस्टिगेटिंग एजेंसी नहीं है. वो कोई जांच नहीं करना चाहती है. वो भारतीय जनता पार्टी का राजनीतिक हथियार है और ईडी अरविंद केजरीवाल जी को बुला के उनको गिरफ्तार करना चाहती है. अगर ईडी का इरादा साफ है, वो सिर्फ जांच चाहती है, तो वो कोर्ट में खड़े होकर कहे कि हम अरविंद केजरीवाल को गिरफ्तार नहीं करेंगे. कल जब हम हाई कोर्ट गए तो ईडी ने अरविंद केजरीवाल जी की अपील का पुरजोर विरोध किया. क्यों? वो क्यों खड़े होकर नहीं कह सकते कि हम सिर्फ अरविंद केजरीवाल को जांच के लिए बुला रहे हैं, हम उन्हें गिरफ्तार नहीं करेंगे? वो इसलिए नहीं कह सकते हैं क्योंकि उनका मकसद ही यही है. ईडी का मकसद है कि अरविंद केजरीवाल को गिरफ्तार करें. ईडी का मकसद है कि अरविंद केजरीवाल को प्रचार से रोकें. ईडी का मकसद है कि भारतीय जनता पार्टी का एक राजनीतिक हथियार बनके काम करे. હવે વાત રાજ્યમાં કોંગ્રેસના બીજા ઉમેદવારોની કરીએ. 7 જેટલા સંભવિત ઉમેદવારો સંભવિત કરતાં પણ કોંગ્રેસના હાઈકમાન્ડે એમને ફોન કરી દીધા છે. પત્રકાર પરિષદ કરીને ઉમેદવારો જાહેર નથી કર્યા. બાકીના ઉમેદવારોના નામ પણ સામે આવ્યા. સુરતમાંથી નિલેશ કુંભાણીને ફોન આવ્યો, જામનગરમાંથી જેપી મારવિયાને ફોન આવ્યો, અમરેલીમાંથી જેની ઠુમ્મરને ફોન આવ્યો. એવું કહેવાયું કે રાજકોટમાંથી પરેશ ધાનાણીને કોલ આવી ગયો છે. પણ પરેશ ધાનાણીને અમે જ્યારે કોલ કર્યો ત્યારે એમણે કહ્યું કે બેન હું તો અણવર બનવાનો છું, જાનૈયો બનવાનો છું, વરરાજા મારે નથી બનવાનું. ને 1 વર્ષ પહેલાથી મેં કહી દીધું છે કે હવે હું કોઈ ચૂંટણી લડવા માટે ઈચ્છુક નથી. પક્ષનું કામ કરવું છે, પક્ષ માટે કામ કરતો રહીશ. જાતે ચૂંટણી લડીશ તો બહુ સીમિત થઈ જઈશ. એના કરતાં બધા માટે ચૂંટણી લડવી છે. હકીકત એ છે કે કોંગ્રેસના મોટાભાગના દિગ્ગજ નેતાઓ લોકસભા નથી લડવા માંગતા. કોંગ્રેસ પક્ષ ઉપરથી ફંડ નથી આપતો. ઉમેદવારો પોતે જાતે પૈસા ખર્ચીને ચૂંટણી લડે મૂડમાં નથી. અને જે આક્રમકતાથી ચૂંટણી લડાવી જોઈએ, કોંગ્રેસ કે પછી બાકીના કોઈ પણ પક્ષ હોય, આ રાજ્યમાં 26 લોકસભામાંથી માંડ 6 લોકસભા બેઠકો એવી છે કે જ્યાં દમથી ચૂંટણી લડાઈ છે, જ્યાં ખરેખર એવું લાગે છે કે લોકસભાની ચૂંટણી આવી છે અને કોઈ મુકાબલો થવાનો છે. એના માટે આ કોશિશ થઈ રહી છે.
બાકીની 20 લોકસભા બેઠકો માત્ર કોઈ સમાચારની દ્રષ્ટિએ નીરસ નથી, એ ખરેખર નીરસ છે. એ નીરસતા જનમાનસમાં દેખાય છે. જનમાનસનું એક તરફી હોવું અને કામ ગમે છે કે વિચારધારા ગમે છે કે કોઈ પણ કારણ છે, એના કારણે એક તરફ રહેવું અલગ વસ્તુ છે. પણ વિપક્ષનું એની સામેના કાઉન્ટર આર્ગ્યુમેન્ટની સાથે ચૂંટણીના મેદાનમાં રહેવું, ટકી રહેવું ખૂબ જરૂરી અને મહત્વનું છે. આ દેશની લોકશાહી માટે જરૂરી છે. ભારતીય જનતા પાર્ટી જેટલી પ્રતિબદ્ધતાથી બધી બેઠકો પર ચૂંટણી લડે છે, ભાજપે તો એવું ન કહ્યું કે ભાઈ ભરૂચમાં મજા નથી આવતી ચૂંટણી લડવાની તો નથી લડવી અથવા બહુ દમથી નહીં લડીએ. મહેનત તો મનસુખ વસાવા માટે પણ એટલી દમદાર થઈ રહી છે. મહેનત તો રેખાબેન ચૌધરી માટે પણ થઈ રહી છે. મહેનત તો ધવલ પટેલ માટે પણ થઈ રહી છે. અને એટલા જ માટે તમે જે બેઠકો પર ટફ લાગી રહી છે અને એ પણ પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહી છે ટફ, એ ભારતીય જનતા પાર્ટી માટે કેટલી ટફ એ તો એમના નેતાઓ જ જાણે. એ લોકોની પાસે તો ચોક્કસ ગણતરીઓ છે કે ભાઈ અમે આ આધાર પર ને આના તર્કના આધાર પર આ બધી બેઠકો પર 5 લાખથી વધારે બહુમતી લાવવાના છીએ. અને એટલે જ ભારતીય જનતા પાર્ટી એક બાજુ બહુમતીના લક્ષ્યાંક સેટ કરતી થાય છે. વડોદરામાં રંજનબેન ભટ્ટે કહ્યું કે 10 લાખની લીડ લાવવાની છે. તમે સમજો કે 10 લાખની લીડની વાત થઈ રહી છે. CR પાટીલ તો ઓલરેડી આખા દેશમાં સૌથી વધારે લીડ લઈને આવ્યા છે. સ્પર્ધા બદલાઈ ગઈ છે. ખેડામાંથી દેવુસિંહ કહે છે કે 7 લાખની લીડ લઈને જવાનું છે. ગાંધીનગરમાં અમિત શાહ કહે છે કે ભાઈ દેશમાં નંબર 1 તો આપણી ગાંધીનગરની લીડ હોવી જોઈએ. એટલે અંદરો અંદર સ્પર્ધા થઈ રહી છે કે કોણ વધારે લીડ સાથે ચૂંટાઈને આવે. અને કોંગ્રેસમાં દિગ્ગજ નેતાઓ કહી રહ્યા છે કે ચૂંટણી નથી લડવી. એ નેતાઓની પાસે પોતાના તર્ક છે. એ તર્કના આધારે એમના નિર્ણયો લેવા માટે એ સંપૂર્ણ સ્વતંત્ર છે. પરંતુ એના આધાર પર એક વાતાવરણ તો ઊભું થાય છે. દિગ્ગજો ચૂંટણીના મેદાનમાંથી જ્યારે બહાર ભાગે ત્યારે પ્રશ્નો થતા હોય છે. કેટલાય લોકો એવું કહી રહ્યા છે કે યુવા નેતાઓને ચાન્સ આપે એમાં ખોટું શું છે? ખોટું કશું જ નથી. પણ યુવાઓને ચાન્સ તો તમે રાજ્યસભામાં આપી શકો છો. યુવાઓને ચાન્સ તો જ્યારે એમની જીતવાની શક્યતાઓ હતી ત્યારે તમે આપી શકતા હતા. યુવાઓને ચાન્સ તો તમે તમારા સંગઠનમાં પદ ઉપર કે મંચ ઉપર આપી શકો છો. એ વખતે તો સ્થાન કોઈને મળતું નથી. અને જ્યારે લોકસભાની વાત આવે ત્યારે યુવાઓને ચાન્સની વાત આવે. એટલે કોંગ્રેસની આ બે બાજુની નીતિ છે. પણ એ બધાની વચ્ચે જે યુવાઓને ચાન્સ મળી રહ્યો છે એ લોકો ખુશ પણ થઈ રહ્યા છે. એનું સૌથી મોટું ઉદાહરણ અમરેલીમાંથી જેની ઠુમરનું સામે આવ્યું. મહિલા કોંગ્રેસના પ્રમુખ છે, પોતે ખૂબ મજબૂત છે, પણ એમની એક મહત્વની ઓળખ વીરજી ઠુમરના દીકરી તરીકે પણ છે. અને એટલે જ જેની ઠુમર ચૂંટણી લડશે એવી વાત જ્યારે સામે આવી ત્યારે એમણે મોઢું મીઠું કર્યું. બાકીના બધા લોકોએ પ્રતિક્રિયા આપી છે. જામનગરની જંગ પણ બહુ રસપ્રદ થવાની છે. પૂનમ માડમ વર્સિસ JP મારવિયા. છેલ્લા 10 વિક્રમ માડમના સમયથી ને એના પછી પૂનમ માડમ, એ રીતે એ બેઠક આહિરની બેઠક બની ગઈ જાતિના આધાર પર. એની પહેલાં ત્યાં પાટીદાર લોકસભાના ઉમેદવાર ચૂંટાઈને આવતા હતા. હવે આ વખતે પરિસ્થિતિઓ બહુ અલગ છે, પરંતુ છતાંય ત્યાં પાટીદાર વર્સિસ આહિર ઉમેદવાર તરીકે આખો માહોલ બને છે. કોંગ્રેસ વર્સિસ ભાજપ બને છે. JP મારવિયા વર્સિસ પૂનમ માડમ બને છે. એ આપણે સમય પર છોડી દઈએ છીએ. પરંતુ ચૂંટણીનો જંગ ત્યાં પણ કોંગ્રેસ ખૂબ વિચારીને ઘણી બધી સારી બેઠકો પર સારા નામ આપવાની વાત કરી રહી છે. સુરતમાંથી નિલેશ કુંભાણીને ટિકિટ આપી છે. સુરત, નવસારી, અમદાવાદ પૂર્વ, પશ્ચિમ, વડોદરા, આ બધી બેઠકો તો એવી છે કે જ્યાં ચૂંટણીની જંગ આમ મોટાભાગે રહેતી જ નથી. પરંતુ છતાંય એવા બૂથ અને એવી બેઠકો પણ એવી છે કે જ્યાં આજે પણ લોકો કોંગ્રેસને મત આપે છે. 100% મત ભાજપમાં નથી જતા. છતાંય ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પોતાનું કાર્યાલય બનાવે છે, કાર્યકર્તાઓ જાય છે. એટલે જ્યાં લીડનો લક્ષ્યાંક, એટલે જીતી જવાના છીએ ફાઇનલ થઈ ગયું, તો કેટલી લીડથી જીતીશું એના માટે સ્પર્ધા અથવા મહેનત કરવામાં આવે. તો ચૂંટણી લડવાની છે અને સામે જે સ્પર્ધક છે, તમારા પ્રતિસ્પર્ધી છે, એની મહેનત અને એની તાકાતને તો તમારે માપીને જ લડવું પડે. જેની બેન ઠુમરે શું કહ્યું સાંભળીએ એમને. સાથે કે આ મુદ્દાઓની ચૂંટણી હોવી જોઈએ, કોઈ પક્ષની ન હોવી જોઈએ. કેન્દ્રની સરકાર, રાજ્યની સરકાર કરતાં પણ મહત્વનો મુદ્દો અમરેલીના વિકાસનો છે. અમરેલીનો વિકાસ કરવા માટે અમરેલીની પ્રજા, ચાહે કોઈ પણ પક્ષની હોય, કોઈ પણ વિચારધારા ધરાવતી હોય, કોઈ પણ યુથ કે સમૂહ સાથે જોડાયેલા હોય, પણ આ વખતે બધા એક થઈને આગળ આવવા માટે તૈયાર છે. એટલે એ ખુશી વ્યક્ત કરવા માટે કાર્યકર્તાઓએ અમે થોડો એકબીજાનો પરસ્પરસનો અભિવાદન ઝીલ્યું. અને એકદમ છેલ્લે નાગરિકોના હિતના એ સમાચારની વાત કરીએ કે જ્યારે તમારું અહિત પોલીસ સ્ટેશનમાં લાઈવ થતું કોઈ કરીને બતાવે ત્યારે દુઃખ તો બહુ ભયાનક થાય. આપણે બહુ જ હેલ્ધી, એકદમ મમ્મી કહે કે બેટા ઘી તો ખાવું પડે, ખીચડીમાં ઘી તો નાખવું જ પડે થોડું. ખીચડીને ઘી ખાઈને સૂઈ જવાવાળા ગુજરાતીઓ જુએ કે કોઈ માણસ આંખોની સામે નકલી ઘી બનાવે છે તો મગજ કામ ન કરે. એટલે સૌથી પહેલાં તમે એ ડેમો જોઈ લો કે જે એક આરોપીએ પોલીસ સ્ટેશનમાં પોલીસને ત્યાં લાઈવ ડેમો આપીને કહ્યું કે જુઓ, લાઈવ તમારી સામે હાજર છે નકલી ઘી. કેટલા માપનું?
જી પણ અડધું નાખવાનું જોઈએ. આ સોયાબીન છે. સોયાબીન છે. બરાબર. પછી શું કરો? મિક્સ કરવાનું. જ્યારે ગરમ કરીએ તો થોડી હળદર નાખવાની. થોડી હળદર નાખવાની. હળદર શેના માટે નાખો? કલર કલર માટે. દેશી ઘી જેવો કલર પકડાય એટલા માટે. પછી હલાવી દો. એસન્સ નાખવાનું. શેનો એસન્સ છે આ? જીવ માટે. સ્મેલ આવે. વધારે કલર કરવાનું તો સોયા નાખવાનું. ઓકે. એ શું છે? પામોલીન. પામોલીન. હળદર નાખવાનું. થોડું માર્કેટિંગ કરી દેવું ને. ગાયનું ઘી બનાવો. અસલી કયું અને નકલી કયું એ શોધવું વધારે દુષ્કર અને મુશ્કેલ બન્યું છે. પોલીસ જ્યારે આવા લોકોને શોધીને આવે ને આ રીતે લોકો લાઈવ ડેમો આવે ત્યારે એ વખતે ક્ષણિક આપણી નજર જતી હોય છે. એના પછી આપણે જે ઘી લઈને આવ્યા છીએ એને પારખવું અતિશય વધારે અઘરું બન્યું છે. નાગરિક ગમે તેટલો જાગૃત બને એનાથી વધારે હોશિયાર નકલી બનાવવાવાળા બની જાય છે. એટલે ફ્રોડ કરવાવાળા સામાન્ય માણસો કરતાં વધારે હોશિયાર હોય છે. અને જે લોકો બહુ વધારે હોશિયાર હોય છે એ પોતાની હોશિયારી કમનસીબે ફ્રોડ બનવામાં વાપરી દેતા હોય છે. આવા નકલી ઘીથી તમે કદાચ હેરાન પરેશાન થઈને બીમાર પડ્યા અને તમે ડૉક્ટર પાસે જાઓ તો એની એ શું ગેરંટી કે ડૉક્ટર અસલી હશે? મહેસાણાથી એક કેસ સામે આવ્યો. જાસકા ગામનો છે. ડૉક્ટર સચિન જોશી ગજાનન ક્લિનિક ચલાવતા હતા. પોલીસે પકડ્યા તો ખબર પડી કે ભાઈ તો નકલી ડૉક્ટર છે. પોલીસ પકડીને લાવી, ભાઈને લઈ ગઈ. પણ કેટલા માણસની આ માણસે સારવાર કરી નાખી હશે અથવા એ માણસોનું કરી નાખ્યું હશે. અને આ ખાલી આ એક કિસ્સો નથી. આ મહેસાણામાંથી તો હમણાં ને હમણાં બીજો નકલી ડૉક્ટર પકડાયો છે. છોટાઉદેપુરમાં નકલી ડૉક્ટર પકડાય તો સમજ્યા કે ત્યાં આપણે એવું માની લઈએ કે લોકોને ખબર નહીં પડે એવું માનીને પેલો માણસ પહોંચ્યો હશે. એવું નથી કે ત્યાં લોકોને ખબર નથી પડતી, એમને ખબર પડે છે, ત્યાં એ પકડી પાડે છે. મહેસાણામાંથી પણ પકડાય છે. અને એટલા જ માટે મૂર્ખ બનવા માટે તમારા અભ્યાસને કોઈ લેવા દેવા નથી. તમારાથી કોઈ પણ હોશિયાર માણસ પોતાની હોશિયારીનો દુરુપયોગ કરીને તમને આ રીતે બનાવી જાય છે. આ પ્રકારની કમનસીબ ઘટનાઓ આપણા સમાજનું આ દર્પણ છે. તમે સમજો કે આપણે રોજ નેતાઓની બેઈમાની પર લેક્ચરો આપીએ છીએ. અમારું અડધું એનાલિસિસ પોલિટિક્સની આજુબાજુ એને સમજાવવામાં જતું રહે છે. ઈડી આમ કરે, આઈટી આમ કરે, નેતા આમ કરે, વિપક્ષવાળાએ આ કર્યું, સત્તાવાળાએ આ કર્યું. જનતા શું કરે છે તો જુઓ ક્યારેક. આપણે શું કરી રહ્યા છીએ? થોડીક હોશિયારી આવી તો નકલી ઘી બનાવવા માંડ્યું. થોડીક હોશિયારી આવી તો નકલી ડૉક્ટર બની બેઠા. એનાથી પણ ભયાનક કિસ્સો બીજો એક રાજસ્થાનમાંથી પણ સામે આવ્યો. મધ્યપ્રદેશનો મૂળ કિસ્સો છે. 20 વર્ષની છોકરી કાવ્યા ધાકડ એનું નામ. દંગલ મૂવી જોયું હશે પપ્પાએ એને વિચાર્યું હશે કે કેસી ધાકડ હે. છોકરીને ધાકડ મજબૂત બને એના માટે એનું તો સરનેમમાં જ ધાકડ છે, મજબૂત છોકરી. પણ મજબૂતાઈ ક્યાં વાપરી? પપ્પા શિવપુરીના છે, મધ્યપ્રદેશના. ભણવા માટે એને રાજસ્થાનના કોટામાં મોકલી હતી. નીટની પરીક્ષા પાસ કરશે એવું માનીને છોકરી કોટા ગઈને ભણવાની શરૂઆત જ નહોતી કરી. છોકરી તો બીજે જતી રહી. એના પછી તો બધે ફરતી હતી. ઇન્દોરમાં પણ એક જગ્યાએ એક રૂમમાં રહેતી હતી. અને પછી એને ખુરશીએ બાંધેલો અને મોઢા પર પટ્ટી બાંધેલો, જાણે કે એનું અપહરણ થયું છે અને એને બંદી બનાવી છે એ રીતે પપ્પાના વોટ્સએપ પર ફોટો મોકલ્યો. અને પછી એવું કહ્યું કે 30 લાખ રૂપિયા આપો. પપ્પા તો ગભરાઈ ગયા. સમજો કે કેન્દ્રીય મંત્રીઓએ પણ ફોન કર્યા રાજસ્થાનમાં મુખ્યમંત્રીને કે એક છોકરી અમારી મધ્યપ્રદેશનું એનું અપહરણ થયું છે અને શોધો. પછી ખબર પડી કે બેન તો પોતાના મિત્રોની સાથે એક રૂમમાં રહેતા હતા. એમને ભણવું જ નહોતું રાજસ્થાનમાં, એટલે એમને તો વિદેશ જવું હતું. એટલે પપ્પા પાસેથી પૈસા માગતા હતા. સીધી રીતે ન માંગી શકાય તો આ રીતે માગતા હતા. એ બાપની શું પરિસ્થિતિ થઈ હશે જ્યારે એણે આ ઘટના જાણી હશે? એ તો કેટલું રડ્યો હશે એ બાપ જ્યારે એને ખબર પડી હશે કે મારી છોકરીનું આ રીતે અપહરણ થઈ ગયું હશે. રાત્રે એ ઘરમાં કોઈ જમ્યું નહીં હોય, છોકરી ભૂખી હશે એવું માનીને. છોકરી ઇન્દોરમાં જલસા કરતી હતી, પપ્પા શિવપુરીમાં રડતા હતા અને રાજસ્થાનની પોલીસ ચક્કર કાપતી હતી. આવીને આવી ઘટનાઓ સામે આવે ત્યારે સમાજમાં બધી બાજુથી ભરોસો તૂટતો જાય છે. જોકે આ સમાજની બહુ જ ઓછી સામે આવતી તસવીરો છે. આ તસવીરો પીડાદાયક છે, પરંતુ સમાજમાં આ જ થઈ રહ્યું છે એવું નથી. ઘણું બધું બહુ જ સારું થાય છે. કમનસીબે સારી ઘટનાઓ પર
બહુ બધા લોકોની નજર નથી પહોંચી શકતી અને એટલા જ માટે સમાચાર તરીકે ઉપસીને સામે નથી આવતા. અમે લવ યુ જિંદગી કરીને એક સેગમેન્ટમાં આવી બધી સ્ટોરીઝ ઘણીવાર ચલાવતા હોઈએ છીએ, પણ હકીકત એ છે કે અમે જે ન્યૂઝ બતાવીએ છીએ એમાંથી મોટા ભાગની આ નકારાત્મક ન્યૂઝ હોય છે, પણ આખી દુનિયા આવી નથી. દુનિયા ખૂબ સુંદર છે અને સુંદર દુનિયાનો સ્પર્શ તમને પણ પહોંચે એવી અપેક્ષા સાથે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.